શિવભદ્રસિંહ વાળા ગામ ગારિયા ગત રાત્રે તારીખ 28/6/2026ના રોજ હું મારા કામથી મૈકા ગામથી મારા ઘર તરફ આવતો હતો ત્યારે રસ્તામાં મૈકા ગામ અને ગારીડા ગામની ગોલાઈ વચારે નેશનલ હાઈવે 27નું તે રીસર્ફેસિંગકરણનું કામ છે એ ચાલુ હતું અને હું અહીંયા પહોંચ્યો એટલે મને લાગ્યું કે આ કામમાં સેફ્ટીની કાંઈ વસ્તુ છે ને મારી ગાડી સાઈડમાં પાર્ક કરી અહીંયા પહોંચ્યો જે કોઈ જવાબદાર વ્યક્તિ હતા એને બોલાવ્યા કે ભઈલું તમે જે આ કામ કરો છો સેફ્ટી તમારે રાખવી જોઈએ કે જે હું વાહન લઈને આવ્યો કે મારી પાછળ બીજા હતા તમારું કામ છે ત્યાં સુધી તમે તમારું કામ ચાલે ત્યાં સુધી વાહન પોગી જાય તો કોઈને ખ્યાલ નથી હોતો કે અહીંયા તમે ડામર નાખો નથી સેફ્ટીના કોન રાખેલા નથી એને શેડો ગાડી કે નથી એની ઉપર કોઈ લાઇટ રાખેલી સેફ્ટીની કોઈ વસ્તુ રાખેલી નથી મજા આવે એ રીતના રોડની વચ્ચે કામ કરે પહેલાં તો જાહેર જનતાનો બધાયનો સવાલ છે જીવના જોખમનો અને પ્લસ એના સ્ટાફનો જીવનો જોખમ છે ને કારણ કે એને જે રોડ વચ્ચે કામ ચાલુ કરેલું છે કોઈ પણ જાતની સેફ્ટી કોઈ બેરિકેડ કે સ્પીડની લિમિટ કે ભાઈ અહીંયા કામ ચાલુ છે અહીંયા 30ની સ્પીડે વાહન હલાવો 50-80 હલાવો કે આગળ 1 કિલોમીટર કામ ચાલુ છે કોઈ પણ વસ્તુ આપેલી નહોતી પછી મેં એને કીધું જવાબદાર વ્યક્તિને બોલાવ્યા નહીં કોઈ આનાકાની કરી મનમાની કરી પછી એને બોલાવ્યા વાતચીત થઈ મારે કોન્ટ્રાક્ટર હારે વાત થઈ એ બધી એને મેં કીધું ભાઈ તમે સેફ્ટી રાખો પછી એમના પ્રોજેક્ટ મેનેજર ધવલ સાહેબ પટની કરીને શકો પછી એમની સાથે મારે વાત થઈ તો આ લોકોએ એવું કીધું પ્રોજેક્ટ મેનેજર સાહેબ એવું બોલ્યા કે મેં કોઈ જાતનો હુકમ કરેલો નથી કે તમે કામ કરો તો પ્રોજેક્ટ મેનેજરની ઉપરવટ જઈને આ લોકો પેટા કોન્ટ્રાક્ટવાળા કઈ રીતના કામ કરે છે એ પ્રોજેક્ટ મેનેજરે કીધું નથી કે કાંઈ હુકમ નથી તો કઈ રીતે કામ કરે છે એ હું તમને આ ભાટી ટીવી ચેનલના માધ્યમથી જણાવું કે મેં એને ફોન કર્યો સાહેબને કોન્ટ્રાક્ટર વિજયભાઈ કરીને કોઈ છે હું ઓળખતો નથી એમના માણસોએ કીધું વિજયભાઈ છે મેં એની હારે વાત કરી તો એને એવું કીધું કે મને સેફવે કંપનીએ કીધું છે કામ કરો અને એના કોક સાહેબ છે હવાસિંહ યાદવ કરે અમને કે એ સાહેબે એવું કીધું છે તમે કામ કરો તો પ્રોજેક્ટ મેનેજર સાહેબ તો એવું કહે છે કે મારો કોઈ હુકમ જ નથી તો આ કામ કોના કહેવાથી હાલે છે અને કઈ રીતે આવી બેદરકારીથી હાલે અમે અવારનવાર રજૂઆત કરેલી મારી લેખિત રજૂઆત છે બધી સરકારી જે તેને લગતી ઓફિસમાં રજૂઆત છે અને અવારનવાર એક્સિડન્ટના બનાવ બને છે ગઈ 12 તારીખે સ્કૂલ બસનું એક્સિડન્ટ થયેલું મૈકા ગામે એમાં ઓછામાં ઓછા 32-33 વિદ્યાર્થી હતા સ્કૂલના વિદ્યાર્થી અને સ્ટાફ અને કંડક્ટર આ બધાનો જીવ જોખમમાં મુકાત પણ કુદરતની મહેરબાની કોઈને કાંઈ થયું નહીં એક્સિડન્ટ થયું પણ કોઈને જાનમાલની હાનિ નથી થઈ તો આમાં જવાબદાર કોણ વારંવાર કેમ આ જ રોડ ઉપર એવું થાય છે અને ક્યારેય કોઈ એવી સેફ્ટીની વસ્તુ દેખાતી નથી અને આના 15 દિવસ 2 મહિના પહેલાં મારી હારે પણ આવું થયેલું એ પહેલાં ઘણા માણસો હારે થયેલું કે અવારનવાર આ આટલો ભયંકર એક્સિડન્ટ ઝોન એરિયો છે તો કોઈ જાતની સેફ્ટી શું કામ નથી રાખતી એનું કારણ શું લેખિત રજૂઆત કરવા છતાં કાંઈ એક્શન નથી લેવાતું તો આ તંત્ર ઘોર ઊંઘમાં કેમ છે અને ક્યારે જાગશે એટલી રજૂઆત છે અમારી પણ કોઈને કાંઈ ફેર પડતો નથી આટલા માણસો મરે છે હેરાન થાય છે તો આ તંત્ર ક્યારે સુધરશે અને ક્યારે આ બધું કરશે હું તમને એક વિડીયો બતાવું તો મારે વાત થઈ હતી ધવલજી પટની સાહેબ હારે એ તમને બતાવીશ એનો નંબર છે આ તમે સાંભળજો મને એવું કે છે શિવભદ્રસિંહ વાળા વાંકાનેર તમે ઓળખાણ ન પડી હું વાંકાનેર શિવભદ્રસિંહ ગારિયા બોલું છું તમે આ માણસો વિધાઉટ સેફ્ટી કામ કરે છે અને એવું કહે છે કે અમને પીએમ ધવલજી કાંઈ વાંધો નહીં તમને કોને ઓથોરાઇઝ એવી આપી છે કે વિધાઉટ સેફ્ટી તમે કામ કરો છો હે ભાઈ હા સેફ્ટી યારે મારે વાત નથી કરવી મારે કોઈ યારે ભળતું નથી હવાસિંગે મને 2 નંબરનો તમંચો બતાવેલો છે કામ કરવા દેજે નકર તને ભડાકે દઈ દઈશ તો મારે કઈ બાજુ જવું ભાઈ સેફવે મેનેજર હવાસિંહ યાદવ છે એની યારે હું નહીં તમે વાત કરો કે તમને સેફવે એવી પરમિશન આપેલી છે કે તમે વિધાઉટ સેફ્ટી રાતે કામ કરો છો
સેફવે વાળા હારે વાત કરો કે શિવભદ્રસિંહ ના પાડે છે વિજયભાઈ, મારે તમારી હારે વાંધો નથી. તમારા માણસો વિધાઉટ સેફટી કામ કરે છે, એ કામ હું નહીં હલાવી લઉં. તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે, તમે ન કરો તો 112 કે 100 નંબરમાં હું ફોન કરીશ. આપડા અંગત છે, બીજું કઈ ચર્ચા બીજી કઈ નથી. બીજી ચર્ચાની વાત નથી. તમે છે ને આપણે તમે સેફટીમાં જાણ કરી દો કે શિવભદ્રસિંહ ના પાડે છે અને નીતિ નિયમ મુજબ ના પાડે છે. કોઈ દાદાગીરી ધાક ધમકીની વાત નથી ભાઈ. વિધાઉટ સેફટી કામ ન કરો. તમે લાઇટ લઈ આવો કે તમારે જે નિયમ છે 3 કિલોમીટરનો 30 મીટર 50 મીટરની લાઇટ મૂકો કે અહીંયા કામ ચાલુ. હમણાં ઠાઠામાં મારી જ ગાડી કરી જાય. એકવાર મારે 2,75,000 નું બિલ આવ્યું છે, એક્સિડન્ટ થઈ ગયું. બીજી વારે હું જ કરી રહી ગયો છું અને જાહેર જનતા હિતમાં હું કામ કરું છું ને તમારે પિટિશન દાખલ કરવી પડશે ભાઈ. જે કઈ હોય એ તમે અત્યારે છે ને ભાઈ, તમે કામ બંધ કરાવો કે હવાસિંગ તમારે જે કોઈ સાહેબ હોય ઓથોરાઇઝ એને તમે કહી દો. બરાબર છે? હાજી ભાઈ, હાજી. શિવભદ્રસિંહ વાળા વાંકાનેર, તમે ઓળખાણ ન પડી. હું વાંકાનેર શિવભદ્રસિંહ ગારિયા બોલું છું. તમારા માણસો વિધાઉટ સેફટી કામ કરે છે અને એવું કહે છે કે અમને PM ધવલજી પટની સાહેબે હા પાડેલી છે. આ વાત હકીકત છે સાહેબ? હાજી બરાબર છે. શ્રી શક્તિ કરીને કોઈ કંપની છે એવું કહે છે. તો આની ઉપર તમે એક્શન લ્યો સાહેબ, નકર મારે કાલે હાઈકોર્ટમાં પિટિશન કરવી પડશે. બરાબર છે? ઓકે.